નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયમાં પ્રશ્ન નંબર 5બ નીચેના દાખલા ગણો તેનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 છે, અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપે લખો. જેમાં પ્રથમ દાખલો છે 900. તો સૌ પ્રથમ આપણે 900ના અવિભાજ્ય અવયવો પાડીએ. તો આપણે લખીશું 900 છે તો સૌથી પહેલા 2 વડે ભગાશે તો 2 વડે ભાગીએ તો 45 દુ 90 થશે અને પાછળ એક શૂન્ય આવી જશે. ત્યારબાદ પાછું 2 વડે ભાગીએ તો 2 દુ 4 મળશે અને 25 દુ 50 થઈ જશે. હવે 3 વડે ભાગીએ તો 3 વડે ભાગીશું તો 7 તરીને 21, એક બાકી રહ્યા 15 થઈ ગયા અને 5 તરીને 15. હવે આપણને ખબર છે કે 25 તરી 75 મળશે, 25 25 મળશે અને 5 એકા 5 થઈ જશે. તો ત્યારબાદ આપણે 900 ને કઈ રીતે લખીશું? તો કે જે અવયવ આપણે પાડ્યા એ બધાનો ગુણાકાર કરી દઈશું. તો આપણે લખાશે 2 ગુણ્યા 2, ગુણાકારમાં 3 ગુણ્યા 3, પાછું ગુણાકારમાં 5 ગુણ્યા ને 5. હવે આ જે સંખ્યા આવી તેને ઘાત સ્વરૂપે લખીએ તો સૌ પ્રથમ 2 નો ગુણાકાર છે 2 વખત તો 2 ની 2 ઘાત લખાય. ત્યારબાદ ગુણાકાર 3 પણ 2 વખત છે એટલે 3 ની 2 ઘાત, ગુણાકાર 5 પણ 2 વખત છે એટલે 5 ની પણ આવશે 2 ઘાત. તો આ છે આપણો જવાબ. તેના પછીનો છે દાખલા નંબર 2, 1000. તો સૌ પ્રથમ આપણે 1000ના અવયવો પાડીએ. તો સૌ પ્રથમ 2 વડે ભાગીએ તો 2 50 ને 10 અને 2 શૂન્ય આગળ આવી જશે. ત્યારબાદ પાછું 2 વડે ભાગીએ તો આટલે જવાબ આવશે 250. ત્યારબાદ પાછું 2 વડે ભાગીએ તો આવશે 125. હવે 3 વડે ભાગીશું. હવે ડાયરેક્ટ આપણે 5 વડે ભાગીએ તો 5 વડે ભાગીએ તો જવાબ આવશે 25 અને પાછું 5 વડે ભાગીશું 25 25 અને 5 એકા ને 5. તો આટલે 1000ની જગ્યાએ હવે આપણે શું લખીશું? તો કે જે અવયવો પાડ્યા તે બધાનો ગુણાકાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકારમાં 5 ગુણ્યા 5 ગુણાકારમાં 5. હવે આ જે જવાબ આવ્યો તેને આપણે ઘાત સ્વરૂપે લખીએ. 2 નો ગુણાકાર છે 3 વખત એટલે લખાશે 2 ની 3 ઘાત. ત્યારબાદ પાછો ગુણાકાર 5 નો ગુણાકાર છે 3 વખત એટલે લખાશે 5 ની 3 ઘાત. તો આવ્યો છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 3 છે 648. તો સૌ પ્રથમ આપણે આના ભાગ પાડીશું. તો 2 વડે ભાગીએ તો 2 તરી 6, 2 દુ 4 અને 2 ચોક ને 8 મળશે. ત્યારબાદ પાછું 2 વડે ભાગીએ તો 2 એકા ને 2 12 થયા, 6 દુ 12 ને 2 દુ 4. પાછું 2 વડે ભાગીશું તો 8 દુ 16 અને 2 એકા ને 2. હવે 81 આવી ગયા એટલે કે 3 વડે ભગાશે તો 3 દુ 6 થશે, 21 થશે, 7 તરીને 21. હવે 9 તરી 27, 3 તરી 9 અને 3 એકુ ને 3. હવે આટલે ગુણાકાર સ્વરૂપે આપણે લખી દઈશું 2 ગુણાકારમાં 2 ગુણ્યા 2, ત્યારબાદ 3 ગુણાકારમાં 3 ગુણ્યા 3 ગુણ્યા ને 3. હવે આને આપણે ઘાત સ્વરૂપે લખીએ. 2 નો ગુણાકાર છે 3 વખત એટલે લખાશે 2 ની 3 ઘાત. ત્યારબાદ ગુણાકાર 3 નો ગુણાકાર છે 4 વખત એટલે લખાશે 3 ની 4 ઘાત. આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 છે 1250. તો સૌ પ્રથમ આપણે 1250ના અવયવો પાડી લઈએ. સૌ પ્રથમ 2 વડે ભાગીશું તો આપણને મળશે 2 છક 12 થશે અને 25 દુને 50 મળી જશે. ત્યારબાદ પાછું આપણે હવે 5 વડે ભાગીએ તો 5 એકા 5, 12 થયા, 5 દુ 10, 25 થયા અને 25 25
25 મળશે। ત્યારબાદ પાછું આપણે 5 વડે ભાગીશું તો 5 દુ 10 અને પચે પચે ને 25। ત્યારબાદ પચે પચે 25 અને 5 એકાને 5 આપણને મળી જશે। તો આપણે 1250ની જગ્યાએ આ બધાનો ગુણાકાર લખી દઈએ એટલે કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। હવે આને ઘાત સ્વરૂપે લખીએ। 2 તો એકલા જ છે એટલે 2 ના 2 લખાશે। ગુણાકારમાં 5નો ગુણાકાર છે 4 વખત એટલે કે અહીં લખાશે 5 ની 4 ઘાત। આ છે આપણો જવાબ।